ભરૂચ જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવરના નિર્માણ કાર્યે લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલી ઊભી કરી છે। ફ્લાયઓવર નીચે નાખવામાં આવતા બોક્સ ગટરનું લેવલ ઊંચું રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ફ્લાયઓવરની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓએ ધ્યાન ન આપતા ખેતરોમાં વરસાદી પાણી જમા થઈ ગયું છે, જેના કારણે પાક બગડવાનો ભય ઊભો થયો છે। ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ખેડૂતોનો આવક મુખ્ય સ્ત્રોત ખેતર જ છે, જેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે। હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમને ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે। અમારા ખેતરમાં પાણી ભરેલું છે અને 300 વીઘા જમીનમાં પાણી ભરેલું છે। પાણીનો કોઈ નિકાલ જ નથી। 1 મહિનાથી અમે ખેતરમાં જો સુધી આવેલા નથી। ખેતરમાં જવા એવું કોઈ પોઝિશન જ નથી। અત્યારે પણ ગૂંથર પાણી ભરેલું છે। અમે એસડીએમ અને કલેક્ટર સાહેબને જાણ કરેલી, હાઈવે ઓથોરિટીને એવી જાણ કરેલી, પણ તે છતાં કોઈ નિરાકરણ આવેલું નથી। તો આના માટે અમારે કંઈક રસ્તો થાય એ પ્રમાણે અમે વાત કરેલી છે। ઓથોરિટીવાળા તો સમજતા જ નથી, કોઈ વાતને સાંભળતા જ નથી। આનું કારણ શું છે? મેન પાણી ભરી રહ્યું? આનું કારણ એ છે કે જે અમારી ગટરમાં પાણી જતું હતું એ પાણીમાં આ લોકોએ એમની ચેનલ બનાવી કાઢી પાણી જવા માટે, ને અમારા ભૂંગળા કાઢ નાખ્યા। તો હવે એમાં પાણી જતું જ નથી। એમને એવી બનાવેલી છે કે ઊંચી બનાવે છે, પાણી એ થઈ જાય, એટલે પાણીમાં પાણી નીકળતું ને પાણીનો નિકાલ જ નથી કોઈ જાતનો। હા, ખેતરનો ભાગ નીચો છે ને એમને કેનલ ઊંચી છે। આ તમારી સમસ્યા નિરાકરણ નહીં આવે તો? નિરાકરણ નહીં આવે તો અમે ધરણા કરીશું ગામના બધા। हाँ, અને પછી रास्ता रोको आंदोलन। ये बरसात का पानी साहब आजू बाजू खेतर में बेगा हो गया है और रोड वाले ने ब्रिज बनाने के लिए काम चालू किया है। उसमें पूरा गटर का पानी बंद कर दिया है, जिससे पानी सब बाहर निकलता था। गटर बंद कर दिया है, छोटा चैम्बर बना दिया है रोड का पानी निकलने के लिए, लेकिन गाँव का पानी इधर से नहीं निकलता कहीं भी। बरसात ज़्यादा होने से पूरा पानी खेतर में और इधर गुरुद्वारा में भी पानी भर जाएगा, उसकी तकलीफ है। और हमने एसडीएम सब जगह कलेक्टर ऑफिस में एप्लीकेशन दिया, कोई सुनवाई नहीं हो रही। इसके लिए कोई रास्ता निकाला जाए। खेतर में भी सब पानी भर गया, 1600-1700 एकड़ खेतर में, और ज़्यादा बरसात होने से सब इधर गुरुद्वारे में, गांव में सब जगह पानी भर जाएगा। पानी का कोई निकाल नहीं है कोई जगह पर भी। उसके लिए वो गटर का दोबारा गटर बनाया जाए रोड के साथ में। नमस्कार। લુવારા ગામનો સરપંચ છું। આ પાણીનો કોઈ નિકાલ નથી, વરસાદી પાણીનો। હાઈવે ઓથોરિટી રહેમાનભાઈને અમે વારંવાર જાણ કરેલી છે, એ કોઈનો ફોન રિસીવ કરતો નથી। પછી અમે એસડીએમસી કલેક્ટર બધે જાહેરાત કરેલી છે, પણ એનો હજુ કોઈ નિકાલ થયો નથી। જે એમની ગટર છે તે ઊંચાણમાં ભાગમાં કરેલી છે। અમારા જે ભૂંગળા છે તે હટાવેલા છે, એટલા માટે અમારા 300 એકર જમીન એમ જ પડેલી છે, પાણીમાં પડી છે। વાવેતર થયું નથી હજુ સુધી। આની મૂળ સમસ્યાનું કારણ શું? એ સમસ્યાનું કારણ એ છે કે અમારા પાણીનો નિકાલ જોઈએ છે। અમે કલેક્ટર, એસડીએમસી એ બધો પાસે ગયેલા છે, પણ હજુ સુધી એનો નિકાલ થયો નથી। તો અમે આ બાબત આંદોલન કરી શકીશું। આ પાણી ભરાવાનું કારણ શું? પાણી ભરાવાનું કારણ એ છે કે આ જે હાઈવે ઓથોરિટીની સાઈડ પર જે નીક બનાવેલી છે એ લોકોએ ચેમ્બર રીતે એ ઊંચાણના ભાગમાં કરેલી છે, અને અમારા ખેતરો છે તે નીચાણના ભાગમાં છે, તો પાણીનો નિકાલ થતો નથી। તો અમારા ખેતરોમાં હજુ સુધી પાણી ભરેલું છે। હવે એનો નિકાલ કરવા માટે અમે એસડીએમસી આપણે કલેક્ટર એ જગ્યા પર ગયેલા છે અમે, પણ એનો હજુ કોઈ નિકાલ થયો નથી। આ નિકાલ નહીં થાય તો અમે આંદોલન કરવા તૈયાર છે। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है।
हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।